ગિરનાર કોડીનાર ખાતે આવેલા રામજી મંદિરે સતત બીજા વર્ષે પરંપરાગત હોળી રસિયા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ફાગણ માસના હોલિકા ઉત્સવ પૂર્વે યોજાયેલા મહોત્સવમાં રામજી મંદિર જાણે ગોકુળ મથુરામાં ફેરવાઈ ગયું હતું। આ પ્રસંગે ભગવાન શ્યામ સુંદર અને રાધાજીના રાસનું સુંદર વર્ણન કરાતા રસિયા ગાન સાથે પુષ્પવર્ષા અને રંગોની છોડો ઉડી હતી। ઠાકોરજીને પ્રિય એવી ખાસ ઠંડાઈ, મોતીચૂરના લાડુ અને મલાઈ પેંડાનો ભોગ ધરાવી ભક્તોમાં પ્રસાદ વહેંચાયો હતો। અબાલ વૃદ્ધ સૌ ભક્તોએ ગોપ ગોપીઓ ભાવે ઝૂમીને આ ભવ્ય ખેલનો આનંદ માણ્યો હતો। આ હોળીના દિવસોમાં રસિયાનો મહત્વ છે કે જ્યારે ગોપીઓ શ્યામ સુંદર બેવ મળીને ને હોળી ખેલતા હતા ને એ હોળીમાં જે ગીતો ગવાતા હતા એ ગીતો રસિયા રૂપે આજે અમે અહીંયા પ્રચલિત છે ને અમે એ બ્રજની હોળીના બ્રજના રસિયા લોકગીતો તરીકે અહીંયા અમે રસિયાની રજૂઆત કરીએ છીએ અને પ્રભુને આનંદ કરવા માટે અને લાડ લડાવવા માટે ને હોળીના દિવસોમાં રસમય દિવસોમાં બધા વૈષ્ણવો સાથે મળીને હળી મળીને અમે હોળી ખેલીએ છીએ। હું જાફરાબાદથી અહીંયા રસિયા કરવા આવી છું અને ખૂબ જ આનંદ આવ્યો। અહીંયા આવીને એવું લાગ્યું કે વ્રજની હોળી કેમ કરી હોય એવો જ આનંદ આવ્યો અહીંયાના રસિયા। આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે લોકો બહુ જ કેમિકલવાળા કલર આ તે એનાથી હોળી રમતા હોય છે, એના કરતાં રસિયાની હોળી જે ફૂલોની એની હોય છે, આનાથી કોઈ જાતનું તમને નુકસાન હાનિકારક નથી હોતું અને આ ભગવાનનું એક જાતથી તમે નામ પણ જપી શકો છો રસિયા કરીને। રસિયા એટલે કે ત્યાંના મતલબ ભગવાનના લોકગીતો હોળીમાં જે ગવાતા હોય છે એને રસિયા કહેવાય છે।